જય ગણપતિ બાપા, જય મહાદેવ ને જય અંબે માં। હું આજે શનિ જયંતિ છે તો શનિદેવનું કથા કહેવા માગું છું મિત્રો। શનિવાર અને શનિ જયંતિના દિવસે શનિવાર હોય તો શનિશ્વર કહી શકીએ છીએ, પણ આ તો વૈશાખ સુદ અમાસ જન્મદિવસ જ છે, ઉત્સવ જ છે શનિદેવનું, એટલે આપણે શનિ જયંતિ કહી શકીએ છીએ। એમાંય મોટો ગુરુવાર અને એમાંય મોટા પિતૃદોષનું પીઠદાનનું ને મોટી અમાવસ છે। શનિદેવ આ બધા ઉપર આપણી કૃપા રાખે। શનિ જયંતિના દિવસે બધાને શુભકામના। આપને બધાને ખબર જ છે કે શનિદેવ કોના પુત્ર છે? સૂરજદેવના છાયાપુત્ર, એટલે તો આપણે છાયાપુત્ર કહીએ છીએ, સૂરજદેવને છાયાપુત્ર। એક વખત સૂરજદેવ અને રાંદલમાંથી તાપ સહન ન થયો સૂરજદેવનો, એટલે રાંદલમાં વિચાર કર્યો કે હું થોડાક દિવસ પિયર રહી આવું। તો એ પિયર ગયા અને જે છાયારૂપી સંધ્યાદેવી હતા ને, એ છાયારૂપી સૂરજ ભગવાન સાથે રહ્યા અને એમના જ પુત્ર આ શનિદેવ, એટલે તો આપણે કહીએ છીએ કે છાયાપુત્ર શનિદેવ, એમના પુત્ર શનિદેવ છે। અને શનિદેવ મોટા દેવ છે અને આપણે કહીએ છીએ કે પનોતી નડે શનિદેવ, એ ખોટું છે મિત્રો। શનિદેવ કોઈ દિવસ કોઈને નડતા નથી। આમ કે કોઈને નડતર રૂપ હોય ને તો બી આપણે શનિદેવનું નામ લઈને તો આપણી નડતર દૂર થઈ જાય છે। પનોતી કોઈને નથી નડતા, આ ખોટી ફેલાવ છે કે શનિદેવ શનિ પનોતી છે અને શનિ નડે છે, નથી નડતા। મને તો મારા મુતાબિક હું એમ કહું છું, ભલે જેની મનના વિચાર હોય એ રીતે એ સૌ બોલી શકે છે, પણ મારા મુતાબિક તો હું એમ જ કહું છું કે શનિદેવ બધા તકલીફમાંથી ઉગારે છે। તે દિવસે આપણે શનિદેવના મંદિરે જઈએ કે પીપળે આપણે સરસુના તેલનો દીવો કરી અને આપણે એને પૂજા કરી શકીએ છીએ, કેમ કે ઘરે પૂજા નથી થતી શનિદેવની મિત્રો। શનિદેવની મંદિરે થાય છે, શનિદેવના મંદિરે અથવા તો પીપળે થાય છે। પીપળામાં શનિદેવનો વાસ હોય છે અને પિતૃનો બી વાસ હોય છે, અને તે દિવસે તો મોટી અમાસ છે, આપણે ગુરુવારને મોટી અમાસ છે, તો આપણે પિતૃદેવનો દીવો બી કરી શકીએ છીએ અને શનિદેવનો દીવો બી કરી શકીએ છીએ। અને નારાયણ ભગવાન તો પિતૃદેવ ત્યાં વાસ જ હોય છે, અને ગુરુવાર મોટો છે એટલે નારાયણ ભગવાનનો બી ગુરુવાર જ કહેવાય। એટલે બધી રીતે જો પીઠદાન કરવું હોય, કોઈને દાન પૂન કરવું હોય, કાળા તલનું દાન કરી શકે છે, કાળા કપડાનું દાન કરી શકે છે, અને કોઈને કાંઈ જમાડું કરવું હોય તો બી આપણે વસ્ત્ર છે, ભોજન છે, કોઈને બી આપણે કરી શકીએ છીએ। દાન દઈએ છીએ એ બસ આપણે દાન દઈને છૂટી જઈએ છીએ, પછી જે કાંઈ બી કહે છે ને કે બધા બોલે છે કે આપણે દાન સારે વ્યક્તિને દેવું સારે, નહીં। શનિદેવની કૃપાથી જ આપણે દાન પુણ્ય જો કરવું હોય તો મોટી અમાસના દિવસે પીઠદાન છે, કોઈ પણ ગરીબ ગરબાને આપણે દાન કરી શકીએ છીએ। અને મોટી અમાસ બી છે, અને શનિદેવની મોટી અમાસ અને પિતૃદેવની મોટી અમાસ છે, કેમ કે અમાસના દિવસે પીઠદાન કરે, કોઈ ગંગામાં ફૂલ રહી ગયા હોય તો તેરવે પિતૃદેવના, કેમ કે અમાસ આ એક છેલ્લી અમાસ જ છે જેઠ મહિનાની, ત્યારે પિતૃનું દાન કરી શકીએ છીએ, આપણે પીઠદાન કરી શકીએ છીએ। પિતૃ મોક્ષ માટે આપણે કાંઈ પણ જે કરવાનું હોય તે દાન પણ આપણે શનિ જયંતિને દિવસે આપણે કરી શકીએ છીએ। આપણે એમ કહેવાય છે કે સંધ્યા ટાઈમે જો છાયાપુત્રની પૂજા કરી શકીએ શનિદેવની, તો જો આપણે કેમ રાતે કાળી માતાની, હનુમાનજીની અને કાળ ભૈરવની પૂજા કરીએ છીએ, એમ શનિદેવની બી પૂજા ઉત્તમ છે। ઘણા શનિદેવની પૂજા રાત્રિના બી કરે છે। શનિદેવની પૂજા બહુ ઉત્તમ છે મિત્રો। અને આજ તો શનિ જયંતિ છે, શનિદેવની મોટી જયંતિના દિવસે શનિશ્વર દેવનું જો પૂજન થાય તો વધારે સારું છે, અને સરસોના દીવનો પીપળે દીવો કરવાનો। જય ગણપતિ બાપા, જય મહાદેવ અને જય અંબે માં। મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ખૂબ શેર કરજો, ધન્યવાદ, અને જોતા રહેજો। અને તમારે બધાની જોવો છો ને એટલે તો મને વિડીયો કરવાનું આનંદ રહે છે। અને આ શનિદેવની જયંતિ હતી તો મને મનમાં એમ થયું કે શનિદેવનું થોડુંક મારે જે મને આવડે છે એટલું હું બોલું અને શનિ જયંતિનો ઉત્સવ બધાને કહું। ખૂબ ધન્યવાદ, આભાર।